જાણો હવામાન વિભાગનું પૂર્વાનુમાન। આજે રવિવારે રાજ્યના કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગે રાજ્યમાં 14 થી 20 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। હાલ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય છે અને 5મી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર હજુ વધશે। હવામાનની આગાહી પ્રમાણે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં 15 ઓગસ્ટે જૂનાગઢ, અમરેલી, ગોંડલ, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, અંબાજી સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો। જ્યારે 16 ઓગસ્ટને જન્માષ્ટમીના દિવસે પણ મેઘરાજા અમદાવાદ, બનાસકાંઠા, ગીર સોમનાથ, અમરેલી, પાટણ સહિતના જિલ્લાઓમાં બગડાટી બોલાવતા 28 તાલુકામાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારે આજે 17 ઓગસ્ટે હવામાન વિભાગે એક કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 8 જિલ્લાઓમાં ઓરેન્જ અને 14 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે। સાથે જ 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા પણ વ્યક્ત કરી છે। હવામાન વિભાગે વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ, જ્યારે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાજકોટ ગામમાં આકાશીય વીજળી પડવાની એક દુધાળી ગાયનું મોત નીપજ્યું છે। ગામના ખેડૂત પટેલ શામળભાઈ મોડાભાઈના ખેતરમાં તેમની દુધાળી ગાય ચરી રહી હતી। અચાનક આકાશમાંથી વીજળી પડતા ગાયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર સક્રિય થયું હતું। રાજકોટ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ થરાદ તાલુકા વિકાસ અધિકારીને આ અંગેનો વિગતવાર રિપોર્ટ સુપરત કર્યો છે। આ ઘટનાથી ખેડૂત પરિવાર પર મોટો આર્થિક બોજ પડ્યો છે। પાટણ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી થઈ છે। આ વર્ષની શરૂઆતમાં સમયસર વરસાદ થયો હતો, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા વાતાવરણમાં ઉકળાટ અને બફારો વધ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોર બાદ પાટણના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો। શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, કારણે જનજીવન થોડું પ્રભાવિત થયું હતું। પાટણ શહેર ઉપરાંત રૂની, કુણધેર અને અનાવાડા જેવા ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ નોંધાયો છે। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત જરૂરી હતો। આ વરસાદથી ખેતીવાડીને નવજીવન મળશે, સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ હળવી પડશે। સુઈગામ ખાતે 3 દિવસીય BSF બૂટ કેમ્પનું 15મા સંસ્કરણ અંતર્ગત ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી તથા ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ થયેલ। આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ શારીરિક તાલીમ, યોગ, નિશસ્ત્ર કોમ્બેટ, જીવન રક્ષક તકનીકો, રૂટ માર્ચ, અવરોધ પાર કરવી, અંતરનું મૂલ્યાંકન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। આ ઉપરાંત BSF દ્વારા ઉપયોગમાં લેવાતા સપોર્ટ હથિયારો અને જીવન રક્ષક તકનીકોનું પ્રદર્શન પણ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સાબિત થયું હતું। વિદ્યાર્થીઓએ નડાબેટનું ઐતિહાસિક મહત્વ તથા 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન BSFની અગત્યની ભૂમિકા અંગે પણ જાણકારી મેળવી હતી। બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાની જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચના અંતર્ગત ગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે ગામિતના માર્ગદર્શન હેઠળ ગઢ પોલીસ ઇન્સ્પેક્ટર KM વસાવાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ગઢમાં એક મંદિર પાસે ખુલ્લી જગ્યામાં 3 પત્તીનો જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા।